બાકી તમે રડતા નહીં, સારું થઈ જશે. રડું તો આવે છે પણ શું કરું, કોને કહું? મારા ઘરેથી ઓફ થઈ ગયા, છોકરાઓ ઓફ થઈ ગયા, બે કોઈ નથી, કમાવાવાળું બી કોઈ નથી. કોને કહેવાય? કમાવાવાળું બી કોઈ નથી ઘરમાં. મને નોકરી રાખતા નથી, કોને કહેવું પડે? કોઈના દિલમાં દયા નથી અત્યારે. આટલું નાનું છોકરું હોય ને એ લોકોના દિલમાં દયા નથી. અત્યારનું જનરેશન જ એવું છે કે કોઈ દયા નથી કાંઈ એવા ગરીબોની. અને તમે જોઈ શકો છો કે આખું વિસ્તાર અહીંયા ખાલીખમ પડ્યું છે. કોઈને પણ ધંધો લગાડવા મળતો નથી અત્યારે. હવે અત્યારે એવી પરિસ્થિતિ છે કે આખો પરિવાર કમાઈને પણ પોતાનો પરિવારનું ગુજરાન નથી ચલાવી શકતું મોંઘવારીના કારણે. વધતા જાય તે સામાન્ય માણસ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ ये सोना चांदी लेવું એમનું સપનું બની ગયું છે. એટલી गरीबों के तो मकान तोड़ रहे हैं, कोई जात की गरीबों की हेल्प नहीं होती. तुम बोले सरकार गरीबों की मदद कर रही है, गलत तो गलत बोल लेगा, अच्छे को अच्छा बोल लेगा, कोई से डरने का नहीं. તમે રડતા નહીં. શું કહીએ હવે? કોઈને બી આજે પૈસા લેવા પડે છે. શું કહીએ? ધંધો નથી તો શું આજે પૈસા લેવા પડે છે. શું કરવું બોલો? આ તો મંજૂર બાપરાવ જેમ તેમ કંઈ મહેનત કરી જો ઘરનું ગુજરાન ચાલી જાય એટલા માટે ચલાવવું પડે, છૂટકો જ નથી ને. તમને શું લાગે, ભાજપ સરકાર સારી કોંગ્રેસ સરકાર? અત્યારે તો ભાજપ સારી છે. સરકાર જે વિકાસ કરે છે, વિકાસ માટે પૈસા જોઈએ. પૈસા ક્યાંથી લાવશે સરકાર? ખિસ્સામાંથી થોડી કાઢશે. અમારા જેવા પાસેથી ભેગી કરશે ને એટલે વસ્તુ મોંઘી થશે. તો જે સારું કે જેનું ચાલે છે, બાકી લોકો ભૂખે મરે છે. મિત્રો, હું છું સાજી પુત્રી નિશા અંબલિયા. તો મિત્રો, અમે આજે લાલ દરવાજાના બસ ડિપો પર આવી ગયા છે. અહીંયા આપણે બસના ડ્રાઈવરને, કંડક્ટરને પૂછીએ તે કેવી રીતના કેટલા સમયમાં લોકોને જે જગ્યાએ જવું છે તે જગ્યાએ પહોંચાડે છે અને તે પોતે પણ સમયસર ઘરે પહોંચે છે અને તેને કેટલા કલાકની ડ્યુટી હોય છે અને તેના પર કોઈ દાવો ફરિયાદ કરે તો તે કઈ રીતે હેન્ડલ કરે છે તે બધું જ આપણે ડ્રાઈવર, કંડક્ટરને અને લોકોને પણ પૂછીએ કે તે કઈ રીતે જાય છે, આવે છે. નમસ્કાર, શું કરો છો? અમે અહીંયા વેપાર ધંધો કરીએ છીએ. શેનો? આપણે ફૂટવેરનું છે, લેડીઝ ફૂટવેર. અને વર્ષોથી અહીંયા ધંધો કરીએ છીએ. છેલ્લા 50-60 વર્ષથી લાલ દરવાજામાં જ ધંધો કરીએ છીએ. મારા ફાધર ધંધો કરે છે, હું પોતે ધંધો કરું છું. અહીંયા જ રહો છો તમે? અમે અહીંયા જ રહીએ છીએ, જમાલપુર વિસ્તારમાં. કેટલા વર્ષથી? અમે છેલ્લા મારા દાદાના ટાઈમથી રહીએ છીએ. 3-4 પેઢીથી રહીએ છીએ અમે. તમારા દિવસની કમાણી કેટલી થાય છે? દિવસની આશરે કમાણી છે, અમે મહેનત કરીને કમાઈ લઈએ છીએ. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઉપરથી ઓર્ડર છે, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ધંધો રોજગાર નથી લગાડવા મળતો. અને તમે જોઈ શકો છો કે આખું વિસ્તાર અહીંયા ખાલીખમ પડ્યું છે. કોઈને પણ ધંધો લગાડવા મળતો નથી અત્યારે. કાકા, એવું કહેવાય છે કે અત્યારે ઘરમાં રહેતા જેટલા સભ્યો છે બધા કમાય તો એ પૂરું નથી પડતું. તમે આ વિશે શું કહેવા માંગો છો? અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક માણસ પહેલાં કમાઈને આખા પરિવારનું ગુજરાન ચલાવતું હતું. હવે અત્યારે એવી પરિસ્થિતિ છે કે આખો પરિવાર કમાઈને પણ પોતાનો પરિવારનું ગુજરાન નથી ચલાવી શકતું મોંઘવારીના કારણે. તો કાકા, કોંગ્રેસના રાજમાં પણ એટલી મોંઘવારી હતી કે ત્યારે કાંઈ ઓછી હતી? નહીં, એમાં કંઈ કહી શકાય એવું નથી, પણ સ્ટેબલ કહી શકાય એવું હતું. પણ અત્યારે સતત મોંઘવારી વધી ગઈ છે. જેવી રીતે તમે જોઈ શકો છો, સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. દિવસે ને દિવસે વધતા જાય તે સામાન્ય માણસ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ એ સોના ચાંદી લેવું એમનું સપનું બની ગયું છે. એટલી સતત મોંઘવારી વધી રહી છે. મોંઘવારી પાછળનું કારણ આ જનતા એવું કહે છે કે ભાજપ સરકાર છે. શું ખરેખર એ છે? નહીં, એવું કંઈ કહી શકાય એવું નથી. કેમ કે જીએસટીના દર ઓછા કરી દેવામાં આવે, ટેક્સ ઓછો કરી દેવામાં આવે તો એમાં કંઈક મોંઘવારી સંતુલન થાય એવું છે. તો તમને એવું લાગે છે કે આપણે મોંઘવારી ઓછી કરવી જોઈએ? મોંઘવારી ઓછી કરવી જરૂરી છે. કેમ કે સામાન્ય જનતા માટે આ બહુ મદદરૂપ થાય એવું છે. કેમ કે સામાન્ય નાગરિક જે છે આજે કંઈક પણ વસ્તુ ખરીદી કરવા જાય તો વસ્તુની કિંમત કરતાં એને 18% જીએસટી આપવી પડે છે, ટેક્સ આપવો પડે છે. દુકાનદાર પાક્કો બિલ આપે છે, તેમાં જીએસટી આપે છે. કાચા બિલ વગર લઈએ તો પછી એ યોગ્ય નથી. તો અત્યારના જે આ ગરીબ લોકો છે, આ લારીવાળા એવું કહે કે દબાણ આવે તો આ મોંઘવારીમાં એ લોકો જીવી શકે, એમનું જીવન આમાં ખર્ચો જે છે નીકળી શકે આ મોંઘવારીમાં? અત્યારે દબાણની મગજમારી છેલ્લા 3 થી 4 મહિના છે. આ 4થું મહિનું ચાલુ થયું છે. અને 3-4 મહિનાથી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીંયા જે બજારમાં જે ધંધો કરે છે એ બધા રોજ કમાઈને ખાનાર માણસ છે. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે માણસ ધંધો કરશે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે કે સ્કૂલના બાળકોને એમની પોતાની ફી ભરશે. એટલી પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ ગઈ છે. અમારે સરકારને એટલી જ વિનંતી છે, રિક્વેસ્ટ છે
કે અમે અહીંયા ફૂટપાથ ઉપર બેસીને ધંધો કરવા દઈએ છીએ તો અમને અહીંયા ધંધો કરવા દે શાંતિથી, અમારા પરિવારનું ગુજરાન ચાલી શકે, અમને રોજીરોટી મળે એવી અમારી રિક્વેસ્ટ સરકારને વિનંતી છે. આભાર. આસિફ તમે અહીંયા શું કરો છો? મોજા લગા રહ્યો. અહીંયા મોજાના બધાના અલગ અલગ ભાવ છે કે એક જ ભાવમાં આવે છે? અલગ અલગ ભાવ ગયા. કેટલા વર્ષથી આ ધંધો કરો છો? મેં 14 વર્ષનું. કેટલો ટાઈમ રહો છો અહીંયા? કેટલા કલાક રહો છો દિવસના? यहाँ यानी कितना टाइम हुआ आने का? કેટલા કલાક અહીંયા વેચો છો એમાં? 12 कलाक. 12 કલાક. અહીંયા તમને બેસવા દે છે 12 કલાક કન્ટિન્યુ આ દબાણવાળા? बहुत भागम भागी है. અત્યારે આવેલા નથી તમે આ બધું કરો છો તો? અત્યારે દબાણવાળા આવ્યા નથી હટાવવા? आ रही है ना. તમને એનાથી કઈ પરેશાની થાય છે? હટાવવા આવે છે એનાથી? હટાવવા આવે છે એનાથી તમને કઈ પરેશાની થાય છે? बहुत परेशानी हो जाए. શું શું થાય છે? भागम भागी करना पड़ता है, बराबर धंधा नहीं करने दे रहा है. તો તમારે કઈ છે ઘરે મમ્મી પપ્પા છે? मम्मी पापा गांव में है. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? हम 3 बरस से रह रहे. અહીંયા જ રહો છો અમદાવાદમાં જ? अहमदाबाद में रहते हैं. તમારા દિવસનો કેટલો આમાંથી ઊભું થાય છે? દિવસનું કેટલું આવે છે આમાંથી વેચો છો આમાંથી? यहाँ कितना दिवस से रहते? 3 बरस से. કાકા તમે શું વેચો છો? પાકીટ બેચું 50 રૂપિયાથી. અને તમારું નામ શું છે? મનુ મનિયા. અને તમને શું લાગે છે જે સરકાર વાદો કરતી હતી એટલા વર્ષથી કે તે ગરીબોની મદદ કરશે, ગરીબોની સહાયતા કરશે, આ આપશે, આ સબસિડી આપશે, રાશન આપશે, તો તમને શું લાગે છે તે ગરીબોની મદદ કરી રહી છે? કશે એવું લાગે છે, એવું લાગે ગરીબોની મદદ કરશે એવું લાગે છે, નથી લાગતું. ખેકેતા ખરી. गरीबों के तो मकान तोड़ रहे हैं, कोई जात की गरीबों की हेल्प नहीं होती. तुम बोले सरकार गरीबों की मदद कर रही है. क्या बोल रहे हैं, क्या वादा है? अच्छा बोलेगा, गलत तो गलत बोलने का, अच्छे को अच्छा बोल लेगा, कोई से डरने का नहीं. હું અહીંયા 50% ધંધો કર્યો કો મને કોઈ મ્યુનિસિપાલિટી હેલ્પ નથી કરી. મને 50% અહીંયા મારા પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, 50 હેન્ડીકેપ જો હાથે શું મને કોઈ મદદ નથી કરતું. સરકાર કોઈ મદદ નથી આપતી. શું 50% ધંધો કર્યો, હાથે હેન્ડીકેપ થયો, શું છોકરા છે, છોકરાને બધા લગ્ન કરી દીધા. શું આ ધંધા પર શું કોઈ હકનું કાઢવું છે? હરામનું નથી કાઢવું. 50% હકનું ખાઈને બેઠો છું. શું માલિક બસ તંદુરસ્તી માગું છું, માલિક જોવે બસ. માલિક હકનું ખવાવે ને સરકાર મ્યુનિસિપાલિટી મને જગ્યા આપે, હેલ્પ કરે. ઓફિસર, કમિશનર સાહેબ, પોલીસ પીઆઈ સાહેબ બધા મને મદદ કરે. એની એટલી મદદ માગું છું, બીજું કશું નથી માંગતો. અને તમને શું લાગે છે જે સરકાર વાદો કરતી હતી ગરીબોની મદદ કરવાનું, તો એ ગરીબોની મદદ કરી રહી છે કે નથી કરતી? અત્યારે તો નથી કરી, અત્યારે તો હેંગ નથી કરે ગરીબોના. શું હોજી છીનવી લીધી છે. 50% મને ધંધો કરતા, આજ સુધી કોઈ ઓફિસર મને ટચ નતો કરતા. તો અત્યારે બધું ખાવું થાય છે, જે થાય ખાવું થાય છે. તો ઓફિસરની મદદ જોઈએ મને. તો પીઆઈ સાહેબ, કમિશનર સાહેબની મને મદદ જોઈએ. આજે હેન્ડીકેપ થયું, ધંધો કરવાની મદદ માગું છું, બીજું કશું નથી માંગતો. મને મદદ આપે એ મોટી વાત છે. અને તમારા આ ધંધાથી તમારું પૂરું થઈ જાય છે? થઈ જાય છે, મારું પૂરું આ ધંધા પર છે. તો પૂરું થઈ જાય છે. અને સરકાર જે કહેતી હતી કે રાશન આપશે, સબસિડી આપશે, તો તેને આપ્યું છે? તમારી મદદ થઈ છે? કોઈ નથી આપ્યું. સબસિડી 140. સરકાર મદદ કરતી નથી, સબસિડી આપતી નથી, લોન નથી આપતી સરકાર. તમને એવું લાગે છે સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે? ગરીબોને હટાવે છે કે ગરીબોને હટાવે જ છે. શું અને તમે ભાજપ સરકારને સપોર્ટ કરશો? આગળ આવે ભાજપ સરકાર, આગળ આવી જોઈએ.
કોઈ બી સરકાર આવે અમારી હેલ્પ કરે તો અમે બધાએ સપોર્ટ કરી અમારી હેલ્પ કરવા જરૂરી છે. શું હેન્ડીકેપમાંની હેલ્પ કરવા જરૂર છે. હેન્ડીકેપ આજે 50% ધંધો કરી કહું છું. મને હેલ્પ જોઈએ બસ. ઓફિસરની મહેરબાની જોઈએ. મને કોઈ હેરાન ના કરવું જોઈએ. બીજા બધાને લઈને ભાગીને ધંધો કરે. મારું લાઈફ બિલ 4 મહિનાનું હતું. 20,000 રૂપિયા 2000 લાઈફ બિલ ભર્યું. લાઈટ બિલ ભર્યું 20,000 રૂપિયા. 4 મહિનાનું વ્યાજ. લાઈટ બિલ ભર્યું 20,000 રૂપિયા. વ્યાજે લાવ્યો 5%થી. લાઈટ બિલ ભર્યું 20,000 રૂપિયા. લાઈટ બિલ માટે કરો મહેંગા મને હપ્તો કરી આપો તો કે ના હપ્તો ના થાય. લાઈટ બિલ ભરી જાઓ ને કે લાઈટ બિલ કાપવામાં આવશે. પછી ત્યાંથી વ્યાજે લઈને પૈસા લઈને 4% પૈસા લઈને વ્યાજ ભર્યું. લાઈટ બિલ ભર્યું. 4 મહિના થયા. 4 મહિનાનું બિલ આવ્યું. લાઈટ બિલ મને હપ્તો બી ના કર્યો સરકારે. લેવા ગયો મ્યુનિસિપાલિટી ત્યાં અહીંયા કાંઈ ચોવીસ પાવામાં તો મને કંઈ સપોર્ટ જ ના કર્યો. મેં કીધું 10 મહિને 2,000 કાપી રહ્યો તો કે ના પૂરું ભરો ને કે લાઈટ કપાઈ જશે એવું કીધું મને 24 પાવામાંથી. કાકા તમે રડતા નહીં. શું કહીએ હવે કોઈને બી આજે પૈસા લેવા પડે છે. શું કહીએ ધંધો નથી તો વ્યાજે પૈસા લેવા પડે છે. શું કરવું બોલો. આ તો મજૂર બાપડામ જેમ તેમ કરી મહેનત કરી કાઢ્યું. અને જે સરકાર કહેતી હતી રોજગાર આપવાનું તો તમને શું લાગે છે રોજગાર આપે છે લોકોને? અત્યારે કાં આપે છે. અત્યારે તો હેરાન કરે છે એમને. અત્યારે હેરાન કરે છે એમને. મને અહીંયા અત્યારે અમને હેરાન કરે ને. શું કાકા પાણી પીશો તમે? તમે પરેશાન ના થાઓ કાકા સારું થઈ જશે. પણ ધંધો લગાવવા દે આજે ભાગમભાગી કરે છે. બેસવા નથી. દવાખાના ઓફિસે કહીએ લગાવ. લગાવ હાથમાં લઈને ફરો તો કે હાથમાં લઈને નહીં ફરવાનું લગાવવાનું નહીં એવું કહે છે સરકાર. કાકા તમે રડો નહીં. શું કરવું બોલો બેન. આવી પરિસ્થિતિ મારી 40 પર થયા. આ છેલ્લા 2 વર્ષથી બહુ પરેશાન છું. ત્યાંથી વ્યાજે પૈસા લઈને લાઈટ બિલ ભરું છું. ઘર ચલાવું ગેસો વાંચો ચલાવું. તમે રડો નહીં સારું થઈ જશે. હિંમત રાખો તમે. शाहरुख खान गरीब लोग 2 पैसा कमाने के लिए ढकेल लाड़ी लगाते हैं लेकिन दवान वाले छोड़ते नहीं उठा के ले जाते हैं सब. अब वो 2 पैसा कहाँ से कमाएंगे. दुकान पर खरीद नहीं सकते. वो क्या धंधा कैसे करेंगे. रोज़ आते हैं रोज़ हैरान करते हैं दवान वाले. और वो परेशान हो जाते हैं. अब क्या धंधा करें वो. अब सरकार उसमें कुछ करे तो कुछ समझ में आवे ना. कोई काम धंधा होगा उनका. और रोजी रोटी कहाँ चलेगी उनकी. इतना परेशान. लाल दरवाजे में सोनी चाल पर हर जगह से दवान वाले ऐसे ही कर रहे. कटिंग में उनके मकान तोड़ दे रहे हैं. उनके साइड से कटिंग होगी 4 लाइन आएगी इधर. हर जगह पे ऐसे ही हो रहा. और ये लोग जाएँ कहाँ. इन लोगों की कोई जगह है नहीं. और जगह पैसा हो तो ये खरीदी कुछ करें. सरकार कुछ करे इसमें सही है. नहीं तो ये लोग कैसे जिएंगे मरेंगे और क्या करेंगे फिर ये. और जो सरकार वादा करती थी गरीबों की मदद करने का गरीबों को सहायता करने का तो તમને શું લાગે છે મદદ કરે છે? नहीं अभी तो कुछ नहीं करा. वैसे सही है सरकार कर रही थी कि जो करा उन्होंने कर दिया है. लेकिन अभी जो बाकी है अभी जो मकान तोड़े हैं उनके लिए देने का बोल रहे थे. अब देखो अभी मिला नहीं है. अभी वो तोड़ने का वापस से बोल रहे हैं. दूसरी जगह का बोल रहे हैं देने का. लेकिन अब इन लोगों की लाड़ी के उठा लेते हैं. ढकेल धंधा कर रहे हैं 2 पैसे के लिए. इसका कुछ निकालो इसका. अब ये कहाँ जाएंगे. धंधा कहाँ करेंगे. भूखे मरेंगे और क्या करेंगे फिर. और जैसे सरकार कहती थी रोजगार देने का तो आपको क्या लग रहा है सरकार रोजगार दे रही है? हाँ सरकार रोजगार तो दे रही है. लेकिन ये दवान वाले ये सब कटिंग में ये सब कर रहे हैं ना. ये गलत है ना ये तो. अब गरीब लोग कहाँ करेंगे फिर. अगर इन लोगों को रोड पे तो धंधा करेंगे 2 पैसा कमाएंगे इसमें.
अब तुम उनको नहीं रहने दे रहे रोड पे, कोई जगह तो घेर नहीं रहे, रास्ता तो बंद कर नहीं रहे, साइड में तो लगा दे 2 पैसा कमाने के लिए, और उसमें तुम परेशान कर रहे हो उनको। तो आपको क्या लगता है ये सरकार गरीबों की है कि पैसे वालों की है? पैसे वालों की है सरकार, गरीबों की क्या है इसमें? अब दबान में कटिंग में हर जगह ला तो रहे हैं, अब पैसे वाले जगह खरीदेंगे उनके लिए तो है ये कटिंग कर रहे हैं सब, बिल्डिंग खड़ी कर रहे हैं सब, अमीर लोगों के लिए तो है ये, गरीब लोग तो ऐसे ही आ रहे हैं। इसमें है क्या? मकान झोंपड़े में छपरे में रह रहे, सब तोड़ डाल रहे तुम, म्यूनसिपाल्टी का कर दे रहे सब, कटिंग में ले रहे हो सब जगह। કે અહીંયા તમે શું કરો છો? અહીંયા મેન કોસ્મેટિક છે. તમે અહીંયા જ રહો છો અમદાવાદમાં જ? હા, કેટલા વર્ષથી? અહીંયા તો વર્ષોથી જ રહેવાય છે, જન્મ જ અમદાવાદમાં છે. તો તમે અહીંયા રહ્યો તો આ તમને દબાણવાળા હેરાન નથી કરતા? દબાણવાળા હેરાન કરે જ છે ને. તમને એમાં કેવી કેવી પરેશાની થાય છે? કેવી કેવી પરેશાની થાય છે એમાં તમને? પરેશાન તો અત્યાચાર થાય છે. તમે અહીંયા આપી છે પાનકોર નાકા, પણ એમાં ધંધોનો બોણી નથી થતી એવું છે. તો તમે અહીંયા આવો છો આ ધંધો કરવા, એમાં તમારું ઘરનો ખર્ચ નીકળી જાય છે? ના, તમને સરકાર કહે છે કે ગરીબોને અમે સહાય આપીએ, એ તમને મળે છે? કશું સહાય મળે છે? કશું નહીં, સહાય નહીં મળતા એમાં. રાશન કે ગેસનો એમાં તમને કાંઈ સહાય નથી મળતી? કશું નહીં સહાય. તમને શું લાગે અત્યારે મોંઘવારી વધી ગઈ છે કે ઘટાડો છે મોંઘવારીમાં, કે બરોબર છે? તો બેન વધશે, મોંઘવારી તો વધે જ છે. વધવાનું કારણ શું? સરકાર છે શું વધવાનું કારણ? સરકાર થોડી એટલે આમ સરકારી જ વધારે છે, આમ તમને લાગે વધારે છે એવું? વધારે છે. આમાં કંઈ ઘટાડો થવો જોઈએ કે એમનેમ રહેવી જોઈએ? ઘટાડો છે. અને આપણે એવું ઈચ્છીએ છીએ કે બેરોજગાર છે અને રોજગારી પ્રાપ્ત થાય એમ. બેરોજગારી મતલબ તમે? બેરોજગારી છે જે ગરીબ લોકો રસ્તામાં લારીવાળા લોકોને અત્યારે આ દબાણ કરે છે અને બેસવા નથી દેતા નામને, તો આપણે એવું ઈચ્છીએ છીએ કે એના માટે કંઈક સ્પેશિયલ જગ્યા એવી રાખો કે જેથી એ ખુદનો વેપાર કરીને ખુદનું ગુજરાન ચલાવી શકે એવું. આ જ જગ્યા આ જ જગ્યા તમે સરકાર પાસે એવી માંગણી કરો કે અમને આ જગ્યાએ બેસીને શાંતિથી બેસીને અમને ઘરનું ગુજરાન ચલાવી શકે, કમસે કમ એટલું અમને મળી શકે એમ. લીગલી વાળાને લગાવી દે તો સારું છે, બહાર વાળાને ભગાડી દે એટલું સારું. એટલી રિક્વેસ્ટ છે અમારા. થેન્ક યુ. 10 હવે અહીંયા શું કરો છો? રિક્ષા ચલાવીએ છીએ, રોજ રિક્ષા ચલાવો? ડેલી અમદાવાદમાં જ રહો છો? અમદાવાદમાં જ રહીએ છીએ. તમારું પર ડે કેટલું મળે છે રિક્ષામાં એક દિવસ? 200-300 રૂપિયા નીકળી જાય છે. ઘરનું ગુજરાન ચાલી જાય એટલામાં? ચલાવવું પડે, છૂટકો જ નથી ને. તમને શું લાગે ભાજપ સરકાર સારી કોંગ્રેસ સરકાર? અત્યારે તો ભાજપ સારી છે. મોંઘવારી છે અત્યારે? ભયંકર મોંઘવારી છે. મોંઘવારી પાછળનું કારણ શું? ખરેખર સરકાર છે? લોકો એવું કહે છે. તો સરકાર જે વિકાસ કરે છે, વિકાસ માટે પૈસા જોઈએ, પૈસા ક્યાંથી લાવશે સરકાર? ખિસ્સામાંથી થોડી કાઢશે, આપણા અમારા જેવા પાસેથી ભેગી કરશે ને, એટલે વસ્તુ મોંઘી થશે. જે આ ટેક્સ ને લે છે એમાંથી આવું બધું સરકાર વસૂલ કરે થાય છે ને, બધું ટેક્સમાંથી બધું વિકાસ થાય છે ને. જે મોટી મોટી ઇવેન્ટ હોય લાઈક અત્યારે ફ્લાવર શો છે તેમનું જે શણગારેલો છે એ બધો ખર્ચો શું આપણામાંથી જે કાઢે છે? તમને શું લાગે? તો ટિકિટ રાખી છે એની પર 60-60 રૂપિયા, મફત તો છે નહીં. 80 છે ને? હા, તો 80 રૂપિયા ટિકિટ તો કોના ઉપર છે? આ લાખો લોકો જોવા જશે તો રોજની કરોડો રૂપિયાની આવક રહી ગઈ. લાખો રોકવાના, કરોડો કમાવાના, એક જાતનો ધંધો. તમે શું કહેશો કે મોંઘવારી ઘટવી જોઈએ કે? મોંઘવારી ઘટવી જ જોઈએ. ગરીબ માણસનું ગુજરાન ક્યાંથી ચાલશે? ગરીબ માણસ આ મોંઘવારીમાં જીવી શકે છે? ના જીવી શકે. આ રોજ આ આપઘાત કરે છે લોકો, એના માટે રોજ આપઘાત કરે. મોંઘવારી પહોંચી નથી વળતા, તો જે સારું કે જેનું ચાલે છે, બાકી લોકો ભૂખે મરે છે. ગરીબ વધારે ને વધારે ગરીબ બનતો જાય, પૈસાનો વધારે પૈસાદાર થતો જાય. અત્યારે બી ગરીબને અત્યારે આવું દબાણ કરે છે. દબાણ જ છે ને ગરીબ ઉપર. વસ્તુ મોંઘી થઈ શું ખાય? રોજ ખાવાના તો હાલત ખરાબ થઈ ગઈ છે. આભાર. વિશાલ પટની. અને તમે અહીંયા શું કામ કરો છો? અહીં ધંધો કરીએ છીએ, પણ અમને ધંધો કરવા કહેતા નથી મ્યુનિસિપાલિટીવાળા. જે અમારે કાયદેસર જગ્યા છે 872 જણને ફાળવ્યા છે, તો બી અમને ભગાડી નાખે છે કે આજે ભાગી જો કે. અને જે સરકાર કહે છે તે રોજગાર આપશે, ગરીબોની મદદ કરશે, ગરીબોની સહાયતા કરશે, તો તમને શું લાગે છે સરકાર તમારી સહાયતા કરે છે? અમને આપેલું છે, પણ એમાં 250 જણાનું આપ્યું છે, એમાં 872 જણા ખાંસી આવશે બેન. એટલે અમને એમ કહે છે કે અમારી જે જગ્યા છે ત્યાં અમને બેસવા દો. કાંઈ આમાં કાંઈ દારૂનો, ચરસનો કાંઈ એવો ધંધો નથી કરતા. બેરોજગાર ધંધો કરીએ છીએ તો બી સરકાર આવીને હેરાન કરે છે અમને. અને
અને તમને શું લાગે છે આ સરકાર જે છે આ ગરીબ માણસની છે કે મોટા માણસની છે? ગરીબ માણસની તો સરકાર છે જ નહીં. જે અત્યારે સરકારી છે એના માટે સરકાર છે, અને બે નંબરનો ધંધો કરે છે એના માટે સરકાર છે. રેગ્યુલર પબ્લિક માટે સરકાર છે જ નહીં. અને તમને એવું લાગે છે કે સરકાર જે છે એ ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે? એ ગરીબી હટાવી છે. હવે આખા ઇન્ડિયામાં 70% માણસ ગરીબ છે અને 30% માણસ અમીર છે. હવે તમે એમ કહો તો કંઈ આપણે વિદેશ બનાવવા જો તો અહીં ના બનાવી યુએસ એવું કહે છે આમાં. અને જે સરકાર વિકાસની વાત કરે છે તો તમને શું લાગે છે આપણો દેશનો વિકાસ થઈ રહ્યો છે? હા, આપણા દેશનો વિકાસ તો થશે, પણ જે આપણી આવાવાળી પેઢી હશે ને ત્યારે થશે. આ પેઢીમાં તો શું લોકો રોજ લાઈને ખાય ને એવું છે બેન. અને જે સરકાર રોજગારની વાત કરતી હતી કે રોજગાર આપશે તો તમને શું લાગે છે કે સરકાર રોજગાર આપે છે? નથી આપતા. એ કોઈ હેરાન કરે છે. સવારે ઉઠીને આવે તો સાંજે ખાવાના બી ફાંફા કરી નાખ્યા છે સરકારે. અને જે સરકાર કહેતી હતી કે તમારી મદદ કરશે, ગરીબોને આ આપશે, સબસિડી આપશે, રાશન આપશે, તો તમને શું લાગે છે સરકાર આપે છે? કોઈ એમાં બી નથી આપતા. કોઈ એમાં જે 15 કિલો અમારું અનાજ હોય એમાંથી અમને 5 કિલો તો અનાજ આપે છે ખાલી. અને જે અમદાવાદમાં સર્વે થયું હતું કે 45,000 હોવા જોઈએ લોકો પાસે જીવવા માટે અમદાવાદમાં આટલી મોંઘવારીમાં, તો તમને શું લાગે છે તમારું 45,000 થઈ જાય છે? નહીં થતું બેન, શું કરવાનું? એટલી જ અમારી એટલી જ ફરમાશ છે કે ગરીબોને બાપડામને હેરાન ના કરો, કેમ કે સવારે એમનું ધંધો કરશે તો સાંજે એમનો ચૂલો સરકશે. અને તમને શું લાગે છે કે આ જે સરકાર છે ભાજપ સરકાર છે આ આગળ આવી જોઈએ? આપણને આવી જોઈએ છે, પણ જે ગરીબોને હેરાન કરે છે અને ખોટી રીતે જ હેરાન કરે છે. કેમ કે આપણા ઇન્ડિયામાં 70% પબ્લિક બેરોજગાર છે. જે સવારે કમાય ને સાંજે એનું ઘર ચાલે એ જ છે આપણી પ્રજા. અને આ ભાઈનું નામ શું છે? ઉદય. તમે સ્કૂલ જાઓ છો ભણવા? કઈ શાળામાં ભણો છો? 8વી. અને તમને સરકારી છે કે પ્રાઇવેટ? સરકારી. અને તમે ભણવામાં કશું વાંધો તો નથી આવતો ને? તે ટીચર ભણાવે છે સરખી રીતે? હા, એ તો બનાવે બધા. અને તમે કેવી રીતે જાઓ છો? સવારે જઈએ પછી બપોરે આવી જઈએ 12-1 વાગે. અને તમારી સ્કૂલ ક્યાં દૂર છે? પાસમાં જ છે. અને સરખી રીતે ભણાવે છે ટીચર? સરખી રીતે ભણાવે. તમે જોઈ શકો છો અહીંયા જે લારીવાળા છે એ લોકો એવું કહે છે કે અમે આખા દિવસનો 200 થી 300 રૂપિયા કમાઈએ છીએ, આમાંથી અમારું ઘરનું ગુજરાન ચાલતું નથી. અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે ગરીબ લોકો અત્યારની મોંઘવારીમાં જીવી શકતા જ નથી. એ લોકો એવું કહે છે કે અમે આ મોંઘવારીમાં અમે જીવી શકતા નથી, અમારા માટે કંઈ જે સહાય મળે છે તે અમને વધારે ને વધારે લાભ મળે એવું અમને સરકારને વિનંતી કરીએ છીએ કે વધારે ને વધારે અમને લાભ મળે એવું અમે કહેવા માંગીએ છીએ. એટલી એમની વિનંતી છે કે ગરીબો માટે કંઈક સહાય કરે જેથી આ મોંઘવારીમાં પોતાનું જીવન છે, ગુજરાન છે એ ચલાવી શકે. તો તમે આ વિશે શું કહેવા માંગો છો અમને ખાસ કરીને કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલ સાથે અંત સુધી જોડાયેલા રહો.